છીએ અત્યારે હાલ લીમડીની અંદર ને અહીંયા ભવ્ય જે પૂજ્ય મરાઈ બાપુની રામકથા જે યોજાઈ રહી છે ને અહીંયા જે ભવ્યથી અતિ ભવ્ય નગરયાત્રા નીકળી રહી છે એને જોવા માટે આખું લીમડી જે રામના નામ સાથે ઉલ્લાસથી ઝૂલી રહ્યું છે. તો હું તમને વિડીયો દ્વારા શેર કરવાનું છું. અહીંયા જુઓ સરકાર ઉપર કેટલા ભાવિ ભક્તો જે રાહ જોઈ રહ્યા છે. અહીંથી જે નગરયાત્રા નીકળી છે બાવડેમાં જોડાવ્યા અને ભગવાન શ્રી રામના નાચ સાથે નાચીએ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય. રામકથામાં લીમડીની અંદર તમે જોઈ રહ્યા છો દાઉદી વોરા સમાજ લીમડી દ્વારા અહીંયા ભવ્ય જે શોભાયાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યાર પછી અહીંયા જે કહેવાય ને સેવામાં પાણીનું પરબ તેમજ અહીંયા શરબત પણ વેચી રહ્યા છે. તો આપણે ત્યાં જઈને જોઈએ. આ રીતના પાણીનું પરબ તેમજ સેવા આપી રહ્યા છે અને આગળ છે શરબતનું જે કહેવાય ને કે વિતરણ કરી રહ્યા છે. લીંબુ શરબત છે એમની પ્રસાદી આપવામાં આવી રહી છે. જય શ્રી રામ.
ટ્રેન મળી ગયા છે. કયું ગામ સર? લીંબડી જે છે. અને અત્યારે નગરયાત્રામાં મને હાથ પકડીને કે ભાઈ તમારું કામકાજ જોરદાર છે, તો અત્યારે નગરયાત્રા જે નીકળી રહી છે તો એના વિશે તમે શું કહેવા માંગશો? ભવિષ્યમાં આ યાદ રહે એવી નગરયાત્રા છે. છત્રપતિભાઈ મંદિર, લીંબડીના ઠાકોર સાહેબનું આ મંદિર છે, બહુ અદ્ભુત મંદિર છે. છત્રપતિભાઈનું મંદિર કોઈ કલ્પના થાય એવી નથી અને લીંબડી જાહેર જનતાને બહુ અમૂલ્ય લાભ મળ્યો છે. તો થઈ જાય એક વાર જય જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો આપણે શોભાયાત્રામાં એક સાહેબ મળી ગયા છે. શું નામ તમારું છે? કિરણભાઈ શાહ. તો અહીંયા જે લીંબડીની અંદર શોભાયાત્રા નીકળી છે એના વિશે તમારે શું કહેવું છે? લીંબડી એટલે છોટા કાશી છે અને છોટા કાશીની અંદર ભગવાન છત્રપતિ નારાયણનું જે મંદિર છે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે નવનિર્મિત મંદિરની અંદર થવા જઈ રહી છે. ત્યારે એક સુંદર મજાના ભવ્યથી ભવ્ય 13 દિવસનો સામૂહિક કાર્યક્રમ કરવામાં આવેલ છે, જેમાં લાખોની સંખ્યાની અંદર મોરારી બાપુની કથાનું રસપાન કરશે. ત્યારબાદ પુનઃ પ્રતિષ્ઠા 1111 કુંડીનો એક યજ્ઞ છે કે જે અભૂતપૂર્વ ગુજરાતમાં મારા ખ્યાલથી કદાચ પ્રથમ વખત આ યજ્ઞ થઈ રહ્યો છે, જે લીંબડી અને ગુજરાતની શાન વધારનાર છે. આવા સુંદર પ્રસંગની અંદર અમારા મહામંડલેશ્વર લલિત શરણદાસજી મહારાજ સાહેબનો ખૂબ જ અથાગ પ્રયત્ન અને લીંબડીની તમામ પ્રજા, આપણા પૂર્વ મંત્રી અને MLA કિરીટસિંહજી રાણા સાહેબનો અખંડ પુરુષાર્થ અને લીંબડીની તમામ નાગરિકનો અખંડ પુરુષાર્થ, અમારા વેપારીઓના અત્યારે આજે આ પોથીયાત્રા નીકળી રહી છે. અત્યારે બપોરે 1 વાગ્યાથી લઈને લીંબડી ગામ સંપૂર્ણ બંધ રાખીને આ શોભાયાત્રામાં રથયાત્રામાં જોડાયેલા છે. તમે જે આ વાત કરી છે દાઉદી વોરા, હા, દાઉદી વોરા સમાજ પણ એમાં જોડાયેલો છે કે જે દાઉદી વોરા સમાજ અહીંયા એકતાની એક મિસાલ કાયમ થાય છે કે જેમાં કોઈ પણ પ્રસંગ હોય, હિન્દુ પ્રસંગ હોય કે મુસ્લિમ પ્રસંગ હોય, એમાં દરેક નગરજનો એક સરખી રીતે પોતે એક સહિયારો પ્રયત્નથી પોતાના પ્રસંગો માણતા હોય છે. લગભગ રોજના 1.5 લાખની પબ્લિક તો અહીંયા જમનાર છે. અખંડ 3 ટાઈમ રસોડું ચાલુ છે. એવા સંજોગોમાં આ સુંદર મજાનો કાર્યક્રમ લીંબડીના આંગણે. લીંબડી અત્યારે નવી દુલ્હનની રીતે શણગારાયેલી છે. તમે રાત્રે જો શોભા જુઓ તો આખા ગુજરાતની અંદર નંબર 1 આવે એવી શોભાથી લીંબડી શણગારેલું છે. લીંબડીના તમામ નાગરિકોના પ્રયત્નથી આ કાર્યક્રમ સફળ થવા તરફ જઈ રહ્યો છે. ત્યારે સંતો મહંતોની અહીંયા ફોજ ઉતરી છે. અહીંયા એક પવિત્ર ભૂમિને વધુ પવિત્ર કરવા માટેનો સુંદર પ્રયાસ લાલદાસ બાપુ દ્વારા અને લીંબડીની પ્રજાજનો દ્વારા થયો છે. એ બદલ હું મંદિરને અભિનંદન આપું છું અને લીંબડીની નગરજનો એક વાર થઈ જાય જય જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે મિત્રો શોભાયાત્રાનો વિડીયો નિહાળ્યો તો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય